मैं संपत कुमार साहनी बिहार से बिलोंग करता हूँ। मुझे यहाँ का प्रोग्राम में भाग लेने का मौका मिला है। इस सफलतापूर्वक भाग लिया हूँ और यहाँ का जो है विधि व्यवस्था बहुत ही अच्छा लगा। हमारे सेफ्टी के लिए प्रशासन टीम भी है, मेडिकल टीम भी है और यहाँ प्रोग्राम करने के सारे सदस्य बहुत अच्छे हैं, मुझे सपोर्ट कर रहे हैं और हमें तैयारी करके आया हूँ कि यहाँ का सफलता जीत के जाऊँगा और यह मुकाम तो सफलतापूर्वक हासिल करना चाहता हूँ। पहली बार आई है क्या? जी हाँ, यहाँ मुझे पहली बार मौका मिला है। अगले बार से हम अपने मित्र को भी लेके आएंगे और मौका मिले तो हमारे परिवार को भी लेने का मौका। कैसा आत्मविश्वास है? बहुत अच्छा लगा, बहुत अच्छा लगा। और कैसा लग रहा है आप जा रहे हैं? अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है और मौका मिलते रहेगा तो लगातार करेंगे। जी, मेरा नाम सतन कुमार है और मैं बिहार से आया हूँ और ये मेरा फर्स्ट टाइम नहीं, सेकंड टाइम है। पिछले बार तो थोड़ा ज़्यादा प्रैक्टिस नहीं करके आया था, इस वजह से थोड़ा पीछे रह गया था, लेकिन इस बार अच्छे तैयारी के साथ आया हूँ। उम्मीद है कि इस बार बेहतर लाऊंगा पिछली बार से। और यहाँ की व्यवस्था के बारे में तो बहुत अच्छा लगा, खास करके प्लेयरों के बारे में जैसा मान सम्मान मिल रहा है ना, बहुत ही अच्छा लगा। उम्मीद करता हूँ कि इस बार जैसा परफॉर्मेंस रहेगा ना तो और बेहतर परफॉर्मेंस के साथ आऊँगा और बहुत ही अच्छा 1 से 5 के नंबर आएगा लगता है? जी, थोड़ा मेहनत करूँगा, जी जान लगा दूँगा। નમસ્કાર, હું એન દિવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર, જિલ્લા વહીવટીતંત્ર જુનાગઢ આયોજિત 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ ભવના તળેટી ખાતે આયોજન કરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 12 જેટલા રાજ્યના સ્પર્ધકોએ આમાં ભાગ લીધેલો છે। આ સ્પર્ધા 4 કેટેગરીમાં યોજાનાર છે। ભાઈઓ સિનિયર અને જુનિયર કેટેગરી તેમજ બહેનો સિનિયર અને જુનિયર કેટેગરી। ભાઈઓની સ્પર્ધા છે એ 5500 પગથિયાની રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા છે એ 2200 પગથિયાની રહેશે। ભાઈઓની સ્પર્ધામાં જે લોકો 5500 પગથિયા ચડી અને ઉતરવાનો ટાઈમિંગ 90 મિનિટમાં પૂરું કરશે એ લોકોને આપણે ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપશું, જ્યારે બહેનોની સ્પર્ધામાં 2200 પગથિયા ચડી અને ફરી જ્યાં અંતરેખા છે ત્યાં જે બહેનો 60 મિનિટમાં પૂરું કરશે એ લોકોને આપણે ભાગ લેવા બદલના પ્રમાણપત્ર આપશું। સાથે સાથે જ આ સમગ્ર સ્પર્ધામાં ચારેય કેટેગરીમાં 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને ગુજરાત સરકાર તરફથી પ્રમાણપત્ર, ટ્રોફી, મેડલ અને ખૂબ મોટી સંખ્યામાં ધનરાશિ આપી અને આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ સન્માનિત કરવામાં આવશે। હરિયાણાના છે, બિહારના છે, યુપીના છે, એવા વિવિધ 12 રાજ્યોમાંથી સ્પર્ધકો આવેલા। આજે રાષ્ટ્રીય સ્તરની ગિરનાર અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 7 વાગે કોમ્પિટિશન શરૂ થઈ। 12 રાજ્યોમાંથી 516 જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। રાજ્ય સરકાર તરફથી સ્પર્ધકો જે આવે છે એમના માટે રહેવા જમવાની મેડિકલ સુવિધા, તમામ સુવિધાઓ એને આપવામાં આવે છે। સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી અને જે પણ કોમ્પિટિટર્સ આમાં ભાગ લે છે અને જે મિનિટ એ આ સ્પર્ધા પૂરી કરવામાં લગાડે છે એના માટે સંપૂર્ણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારના હ્યુમન ઇન્ટરવ્યન વગર આપણે એનું રિઝલ્ટ બહાર પાડતા હોય છે। આ એક અનોખી સ્પર્ધા છે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરના ફિટ ઇન્ડિયા અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વિદેશવિતા મુક્ત ગુજરાતના જે કોન્સેપ્ટ છે એને ચરિતાર્થ કરે છે। ઉપરાંત આપણી જે ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર જે આ ભૂમિની છે એને પણ સમગ્ર દેશમાં ઉજાગર કરતી આ એક અનોખી સ્પર્ધા છે।